આજના આ વિડીયોમાં અમે વાત કરીશું ઈસ્ટમેન કંપનીના ગ્રીડડાઇન વોટરના મોડલ નંબર ES10 કિલોવોટ GTને કેવી રીતે ઇન્સ્ટોલ કરવું। આ ગ્રીડડાઇન ઇન્વર્ટર 10 કિલોવોટ 3 ફેઝ 2 MBPTનું છે। આની સ્પેસિફિકેશન કંઈક આ રીતે છે। મહત્તમ DC ઇનપુટ પાવર 15000 VOCPB, મહત્તમ 1100 વોલ્ટ DC, નો DC વોલ્ટેજ 150 થી 1000, મહત્તમ DC કરંટ 15x2 એટલે કે તેમાં 2 MBPT છે। મહત્તમ શોર્ટ સર્કિટ કરંટ 25 ભાગમાં 2, નોમિનલ AC વોલ્ટેજ 10000, મહત્તમ AC કરંટ 17 ફેઝ, મહત્તમ AC વોલ્ટેજ 3 તબક્કા વત્તા તટસ્થ વત્તા રક્ષણાત્મક પૃથ્વી બાય 3 તબક્કા વત્તા રક્ષણાત્મક પૃથ્વી બાય 22 બાય 380, નોમિનલ AC ફ્રીક્વન્સી 50 થી 60 હર્ટ્ઝ, પાવર ફેક્ટર 1 છે પર તે -0.8 થી +0.8 સુધી એડજસ્ટેબલ છે। રક્ષણ સ્તર વર્ગ 1, ઓપરેટિંગ તાપમાન શ્રેણી -25 ડિગ્રી સેલ્સિયસ થી +60 ડિગ્રી સેલ્સિયસ 45 ડિગ્રી સેલ્સિયસને ઘટાડી દે છે। પ્રવેશ સુરક્ષા IP65। આ મોડલમાં તમને પોર્ટ્સ મળે છે DC ઓન ઓફ સ્વિચ, DC A પોઝિટિવ નેગેટિવ 4 PV સ્ટ્રિંગ, DC B પોઝિટિવ નેગેટિવ 4 PV સ્ટ્રિંગ, AC કનેક્ટર 4 ન્યુટ્રલ, લાઇન 1, લાઇન 2, લાઇન 3 અને અર્થી 0 ઇન્જેક્શન પોર્ટ વિકલ્પરૂપ છે। આ GTI સાથે તમને જે એસેસરીઝ મળે છે તે છે એક સોલાર ઇન્વર્ટર, એક વોલ માઉન્ટિંગ બ્રેકેટ, એક AC વોટરપ્રૂફ કવર, 4 AC વાયરિંગ કવર સ્ક્રૂ, DC પોઝિટિવ, DC નેગેટિવ પ્લગ કનેક્ટર્સ મેટલ ટર્મિનલ સહિત સ્ટેનલેસ સ્ટીલ એન્ટી કોલિઝન બોલ્ટ, M6x60 યુઝર મેન્યુઅલ સાથે વોરંટી કાર્ડ અને વાઈફાઈ પ્લગ। ગ્રીડડાઇન ઇન્વર્ટર હંમેશા એક ઓથોરાઇઝ્ડ ટેકનિશિયન દ્વારા જ ઇન્સ્ટોલ કરાવવો જોઈએ અને જરૂરી છે કે પર્ટિક્યુલર મોડલનું યુઝર મેન્યુઅલ ધ્યાનથી વાંચો જેથી ઇન્સ્ટોલેશન યોગ્ય રીતે થઈ શકે। હવે કંટ્રોલ પેનલ્સ વિશે સમજીએ। આમાં તમને મળે છે LCD ડિસ્પ્લે, અપ ટચ બટન, ડાઉન ટચ બટન, એસ્કેપ ટચ બટન, એન્ટર ટચ બટન, પાવર LED ઇન્ડિકેટર, ગ્રીડ LED ઇન્ડિકેટર, ફોલ્ટ LED ઇન્ડિકેટર। હવે આના ઇન્ડિકેટર વિશે જાણીએ। જ્યારે તમારું ઇન્વર્ટર સ્ટેન્ડ બાય મોડ પર હશે ત્યારે પાવરની લીલી LED જલશે। જ્યારે ઇન્વર્ટર વીજ પુરવઠો આપી રહ્યું હશે ત્યારે ગ્રીડની લીલી LED જલશે। જ્યારે ઇન્વર્ટરમાં કોઈ ખામી આવશે ત્યારે ફોલ્ટની લાલ LED જલશે। ઇન્સ્ટોલેશન પહેલા સ્થાન પસંદગીનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જેમાં આ સુનિશ્ચિત કરવું હોય છે કે ઇન્સ્ટોલેશનની જગ્યાની નજીક કોઈ જ્વલનશીલ સામગ્રી ન હોય। ઇન્સ્ટોલેશનની જગ્યા ભેજમુક્ત અને એટલી ખુલ્લી હોવી જોઈએ કે જેથી યોગ્ય વેન્ટિલેશન મળે। જ્યાં ઇન્સ્ટોલેશન થાય તે જગ્યાએ સીધી સૂર્યપ્રકાશ ન પડવો જોઈએ, કારણ કે આથી ઇન્વર્ટરનું ઓપરેશન તાપમાન વધવાથી આઉટપુટ પ્રદર્શન પર નકારાત્મક અસર પડે છે। તેથી સનશેડ લગાવવું ભલામણ કરવામાં આવે છે। આ પણ જોવું જોઈએ કે જે દિવાલ પર ઇન્સ્ટોલ કરવાની યોજના છે તે મજબૂત હોવી જોઈએ। ઇન્સ્ટોલ ત્યાં કરો જ્યાં ઇન્કલાઇન ±15 ડિગ્રી હોય। જ્યાં ઇન્વર્ટર ઇન્સ્ટોલ કરવું છે ત્યાં તેના ઉપર અને બંને બાજુમાં 300 mmનું ગેપ હોવું જોઈએ। સાથે જ નીચે 500 mm અને સામે 50 mmનું ગેપ હોવું જરૂરી છે। ઇન્વર્ટરને એટલી ઊંચાઈ પર લગાવો જ્યાં બાળકો ન પહોંચી શકે। અમે તમને જણાવી દઈએ કે કિલોવોટ 3 ફેઝ ઇન્વર્ટરમાં 2 MBPT ચેનલ છે। દરેક ચેનલમાં એક PV સ્ટ્રિંગ ઇનપુટ શામેલ હોય છે। સૌથી પહેલા માર્કિંગ કર્યા પછી માઉન્ટિંગ બ્રેકેટને યોગ્ય M6x60 વોલ્ટની મદદથી ઇન્સ્ટોલ કરો। પછી ઇન્વર્ટરને ઇન્સ્ટોલ કરો। ઇન્વર્ટર હીટ સિંકને હેંગિંગ પ્લેટ સાથે લોક કરો। ઇલેક્ટ્રિકલ કનેક્શન કરતા પહેલા ગ્રીડ સપ્લાયનો મેન સ્વિચ અને DC આઇસોલેટરને બંધ કરી દો। PV arrayના આઉટપુટ વોલ્ટેજની પોલારિટી DC પોઝિટિવ અને DC નેગેટિવ સિમ્બલ સાથે મેળવો। આ મોડલ માટે કેબલનું કર્વ સરફેસ એરિયા 4 થી 6 mm સ્ક્વેર હોવું જોઈએ। ત્યારબાદ તમારે DC DB બોક્સનું કનેક્શન કરવું છે। DC DB બોક્સમાં DC ફ્યુઝ અને DC SPD હોય છે। DC ફ્યુઝ ઉચ્ચ પ્રવાહ ફક્ત શોર્ટ સર્કિટ સુરક્ષા પૂરી પાડે છે અને DC SPD સર્જ સુરક્ષા પૂરી પાડે છે। ધ્યાન રાખો કે DC SPDમાં અર્થિંગ લગાવવું ફરજિયાત છે। તે સાથે DC ફ્યુઝ અને DC SPD સિસ્ટમ રેટિંગ અનુસાર હોવા જોઈએ। AC કનેક્ટરમાં AC સ્ટ્રીપ કેબલને કનેક્ટ કરો।
તે પછી તમને એસીડીબી બોક્સનું કનેક્શન કરવું છે. FEBBની અંદર FEMCV અને FESPD હોય છે. ACMCV હાઈ કરંટથી શોર્ટ સર્કિટથી પ્રોટેક્શન આપે છે અને ACSPD સર્જ પ્રોટેક્શન આપે છે. ધ્યાન રાખો કે ACSPDમાં અર્થિંગ લગાવવું ફરજિયાત છે. તે સાથે MCV અને SPD સિસ્ટમ રેટિંગ અનુસાર હોવા જોઈએ. આગલા પગલામાં તમને શેલ ગ્રાઉન્ડ વાયર ઇન્સ્ટોલ કરવો છે. ઇન્વર્ટરના AC કનેક્શનની પ્રોટેક્શન માટે સર્કિટ બ્રેકર લગાવવું જરૂરી છે જેથી ઓવર કરંટ પ્રોટેક્શન મળી શકે. આ ઇન્વર્ટરમાં વાઈફાઈ દ્વારા રિમોટ મોનિટરિંગ ફીચર પણ આપવામાં આવ્યું છે. ઇન્વર્ટર શરૂ કરવા પહેલા આ જરૂરી છે કે સિસ્ટમની કન્ફિગરેશનને ઓપ્ટિમાઇઝ કરવામાં આવે. તેથી આ ભલામણ કરવામાં આવે છે કે 2 ઇનપુટને સમાન નંબરના ફોટોવોલ્ટેઇક મોડ્યુલ સાથે કનેક્ટ કરવામાં આવે. દરેક ફોટોવોલ્ટેઇક મોડ્યુલનો મહત્તમ ઓપન સર્કિટ વોલ્ટેજ 500 વોલ્ટ DC થી વધુ ન હોવો જોઈએ. ઇન્વર્ટરમાં દરેક ઇનપુટ પર એક જ પ્રકારનો ફોટોવોલ્ટેઇક મોડ્યુલ શ્રેણીમાં ઉપયોગ કરવો જોઈએ. હવે જાણીએ કે ઇન્વર્ટરને કેવી રીતે ચાલુ કરવું. સિંગલ ફેઝ માટે AC બ્રેકરને સ્વિચ ઓન કરું. PV મોડ્યુલના DC સ્વિચને ઓન કરું. જો પેનલ પૂરતી સ્ટાર્ટિંગ વોલ્ટેજ અને પાવર પ્રદાન કરશે તો તે સ્થિતિમાં ઇન્વર્ટર શરૂ થઈ જશે. ઇન્વર્ટર સૌથી પહેલા આંતરિક અને ગ્રીડ પેરામીટર્સને ચેક કરશે. એ સમયે ડિસ્પ્લે પર સ્ટેટસ સેલ્ફ ચેકિંગ બતાવશે. ઇન્વર્ટર એનર્જી જનરેટ કરવાનું શરૂ કરશે અને ઇન્વર્ટર પર નોર્મલ સ્ટેટ્સનો સૂચક લાઇટ ચાલુ થઈ જશે. ઇન્વર્ટરને શટડાઉન કરવા માટે તમારે સૌથી પહેલા AC બ્રેકરને સ્વિચ ઓફ કરવો પડશે. જો DC સ્વિચ ઉપલબ્ધ હોય તો તેને બંધ કરો અથવા સરળતાથી DC ઇનપુટના કનેક્ટરને ડિસ્કનેક્ટ કરો. આ પછી ઇન્વર્ટર તમામ સૂચકોને 2 મિનિટની અંદર બંધ કરી દેશે. અહીં ઇસ્ટમેન હવે